જય શ્રાવણ મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. તમામ વિડીયો જોતો એનો આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ મિત્રો. આજ તો એક સ્વામિનારાયણ ભગવાનની વાત કરવી છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં આગળ ઠેઠ સભા ભરી હતી ત્યારે સંતોને સત્સંગ કરવા માટે મોકલતા બધાને. બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, એવા મહાન સંતો જે થઈ ગયા હતા ને એ ગામડે ગામડે સત્સંગ કરાવવા જતા અને એ પછી 50 સંતો એની ભેગા મૂકતા બધા અને સત્સંગ ગામડે ગામડે. ત્યારે એવું હતું હાલીને જવાનું અને ક્યાંય માગવાનું નહીં. કોઈક રસોઈ આપે તો જમવાનું, ન કરીને ભૂખ્યા તરસ્યા હાલ્યું જવાનું. પણ આ વાસણે કાંઈ ન હોય. જ્યાં ગામમાં ક્યાંક નદી કે એવું તળાવ વાળા હોય ત્યાં પાણી પી લેવાનું. આવું કષ્ટ વેઠતા પહેલાં સંતો. અત્યારની જેવું તાહેરા નથી. પછી મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કીધું કે તીખું તળેલું કે ચીકણી વસ્તુ કાંઈ નહીં ખાવાની, એટલે કે લાડવા છે, ભજીયા છે, એવું કંઈ ખાવાનું નહીં. એટલે સાદું ભોજન કરવાનું એમ, બીજું કંઈ ખાવાનું નહીં. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી તો શરૂઆતમાં તો કોઈ સ્વામિનારાયણ ભગવાનનો ધર્મનો પ્રચાર થતો હતો ત્યારે તો એ કાંઈ બહુ સંતોને બહુ કાંઈ ઓળખતા ન હોય લોકો. એટલે એક દિવસ સત્સંગ કરાવે, બીજા દિવસ પણ કોઈ રસોઈનું ન પૂછે. 3 દિવસ વીતી ગયા. સંતો 50 સંતો મુક્તાનંદ સ્વામી હારે હતા. એકેને હાલવાની શક્તિ નહોતી રહી અને એક કોઈ હશે એવો દયાળુ એટલે ત્યાં પહોંચ્યા છે. એટલે એ કે અમારે તમને રસોઈ દેવી છે. એટલે મુક્તાનંદ સ્વામીના અંદરથી રાજી થયા. એ કે સારું, મારું જે થાય પણ આ જે સ્વામિનારાયણ ભગવાને મારી ભેગા 50 સંતો મૂક્યા છે એનું હું. મુક્તાનંદ સ્વામીને પોતાની ચિંતા નહોતી, બીજા સંતો જે સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા હતા ને એની ચિંતા વધારે હતી. આવા મુક્તાનંદ સ્વામી હતા. પછી કે કાંઈ વાંધો નહીં. પછી બધા જમવા બેસી ગયા અને પછી ત્યાં ખીચડી ને કઢીને એવું બધું બનાવ્યું. પણ ખીચડીમાં ઘી નાખીને ભગવાનને ધરાવવાનું હોય પ્રસાદીનું. પછી બધા સંતો જમવા નહોતું એમાં નાખ્યું હતું ઘી. બાકી આમ સંતોને જમવા માટે ઘી નહોતું નાખ્યું, પણ જે પ્રસાદીનું ધરાવ્યું હોય ને ભગવાનને થાળ એમાં ઘી ખાલી હતું થોડુંક. તો પછી આત્માનંદ સ્વામી એમાં ભેગા હતા. એટલે આત્માનંદ સ્વામીને એવું હતું કે કોઈ પણ સંજોગે મુક્તાનંદ સ્વામીને થોડુંક આમ સ્વામિનારાયણ ભગવાન હાર્યા થોડુંક આમ કરી દેવું. બહુ એનું માન હતું ને એટલે વિરોધ થોડોક થાય એવું. એટલે આત્માનંદ સ્વામી ઉઠી ગયા. 50 સંતો બધા બેસી ગયા હતા અને 4 દિવસના ભૂખ્યા. આત્માનંદ સ્વામી ઊભા થઈ ગયા. એ કે આમાં ઘીની સુગંધ આવે છે, આમાંથી હું ન ખાઉં, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ન લોભું. પછી મુક્તાનંદ સ્વામી આમ પગે લાગ્યા બધા સંતોને. એ કે જે સ્વામિનારાયણ ભગવાન તમને કાંઈ ખીજાય કે જે કાંઈ સજા કરશે ને એ બધાનો ગુનો હું ભોગવી લઈ, પણ તમે બધા જમવા બેસી જાઓ. તો આત્માનંદ સ્વામી તો વૈયા ગયા ઊભા થઈને. એ કે કાંઈ વાંધો નહીં, ભલે જાતા. પણ એકે સંતો ઉઠતા ને એટલે મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા હતા. એટલે બીજા સંતો તો 4 દિવસના ભૂખ્યા હતા. એટલે કે મુક્તાનંદ સ્વામીએ કીધું છે એટલે આપણે એનું અપમાન ન કરાય. અને ભૂખ્યા હતા, પોતાના શરીરમાં શક્તિ નહોતી રહી કાંઈ. એ કે જે કાંઈ સજા કરશે ને સ્વામિનારાયણ ભગવાનની પહેલાં મને કરશે. અને એ આત્માનંદ સ્વામી તો સીધા ગઢડા ભેગા થઈ ગયા ત્યાંથી. અને મુક્તાનંદ સ્વામી તો પછી 3-4 દિવસ સુધી ગામડા ફરતા ફરતા આવ્યા. અને પછી બધા સંતો કીધું મુક્તાનંદ સ્વામી એટલે બધા જમી લીધું. અને પછી જમીન પછી 2-3 દિવસ આવ્યા ને આત્માનંદ સ્વામીએ સીધા ગઢડા પહોંચી ગયા. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનને એવી વાતો કરી આત્માનંદ સ્વામીએ કે મુક્તાનંદ સ્વામી હવે તમારા વાયરા દોરામાં નથી, હવે તો એનું ધાર્યું મળ્યા છે કરવા. એ હવે ઘી વાળું બધું ખાવા મળ્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે મુક્તાનંદ સ્વામી કોઈ દેવું કરે નહીં. કાંઈ વાંધો નહીં કે ભલે, પણ આત્માનંદ સ્વામીને શું છે આની અરે સંબંધ થોડોક ઓછો થઈ જાય ને એવી ગણતરી હતી. એટલે એને થોડુંક આમ કાન ભંભેરણી કરવા હતું. પણ ભગવાન તો બધી ખબર જ હોય. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી 3 દિવસે ફરતા ફરતા આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામી સીધા સ્વામિનારાયણ ભગવાનના પગમાં પડી ગયા. એ કે મહારાજ, ભગવાનને જે થાળ ધરાવ્યો હતો ને એમાંથી જે ઘી હતું ને એ ખાધું હતું. એટલે એ બધા સંતો બેઠા હતા ને એ હતું, બાકી મેં તમારી આજ્ઞા કાંઈ નથી લોભી. પછી આત્માનંદ સ્વામીએ જે કાંઈ વાતો કરી હોય એટલે કે એ વાત બધી આત્માનંદ સ્વામીએ કીધું સ્વામિનારાયણ ભગવાન. એટલે કે હું થયું હતું. એટલે સ્વામિનારાયણ ભગવાને બધું પૂછ્યું. કે 4 દિવસના ઉપવાસ હતા અને એક દિવસ બ્રાહ્મણ મળ્યા અને કે તમને જમાડ્યા, એટલે તમને રસોઈ આપી છે. એટલે કે અમે જમવા રોકાણા અને ખાલી એને સ્વામિનારાયણ આપણે ભગવાનને થાળ ધરાવે એ હતો એમાં ઘી નાખ્યું હતું, બીજું કાંઈ નથી. ને હવે જે સજા કરવી ને મને કરજો, બાકી આ સંતોને કોઈને કાંઈ કહેતા નહીં. એટલે અને એ સંતો તો બધા નહોતા કોઈ ખાતા, પણ મારા કહેવાથી ખાધું છે. જે સજા કરવી ને મને કરો. મુક્તાનંદ સ્વામીને આવું કીધું સ્વામિનારાયણ ભગવાનને. મુક્તાનંદ સ્વામી આવી વાત કરી એટલે સ્વામિનારાયણ ભગવાનની આંખમાં દડ આહુડા આવી ગયા અને ભેટી પડ્યા એને. એ કે તમે સત્સંગની માં છો, તમે તો કે 50 સંતોનો જીવ બચાવ્યો એમ.
એ કે તમને જે આજ્ઞા કીધી હતી એ જ કરી, પણ બીજા પાછળ જે હતા અને 4 દિવસનો ઉપવાસ થયો અને છતાંય તમે એને જમવાનું ગોઠવું અને આમાં સેજ થાળમાં ધરાવ્યું તેનો કોઈ વાંધો નહીં. સ્વામિનારાયણ ભગવાન એને ભેટી પીડ્યા અને વાણો ઠપકારવા માંડ્યા એ કે તમે સત્સંગની માં છો. આવી સત્ય ઘટના બની ગઈ છે. એટલે સંતોમાં થોડુંક ઓલું હોય, કાન ભંભેરી જે મહાન સંતો થઈ ગયા ને તો નાના જે સંતો હોય ને એને થોડીક 5% ઈર્ષ્યા થાય કે આને થોડાક પાછા પાડીએ. પણ સ્વામિનારાયણ ભગવાનને ખબર હોય ને મુક્તાનંદ સ્વામી કોણ છે, બ્રહ્માનંદ સ્વામી, એ મહાન સંતો થઈ ગયા. એની હારે કોઈ આવે નહીં. એને તો બહુ દુઃખ વેઠ્યા છે. અટાણની જેમ તાગડ ધીના નથી. અટાણે તો સ્વામી બહુ સુખી છે, પણ એ તો પહેલાના સંતોએ આંબા વાવ્યા છે ને એટલે અટાણના સંતો કેરીઓ ખાય છે. એમાં કોઈ ઈર્ષ્યાની વાત નથી. ખૂબ સારું કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ તો અટાણે દુનિયામાં ડંકો વાગી ગયો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હો અમારા કાકી મળ્યા છે પૂરીનો લોટ બાંધવા. હો ભાઈ, નીતરે જાય કાકી કઈ કાકી નીતરે જાય છે ભાઈ. અહીંયા શું ભાત ને દાળ ને ભજીયાનું તૈયાર થઈ ગયું છે. પટ્ટી મરચાં, મેથીના, આમાં ચટણી તૈયાર થઈ ગઈ છે ભાઈ ભજીયાની. અહીંયા દાળ ભાત અને ભજીયા ને આમાં શાક પણ તૈયાર થઈ જવા આવ્યું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા લોટ મહળાઈ રહ્યો છે પૂરીનો. સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છે. કેમ છે ભાઈ? મજા ને? તો અમારા કાકીના બાજુવાળા બધા જમવા બેસી ગયા છે. બે બાઈએ ખાઈ લીધું. કેમ? હા, બે બાય ખાઈ દીધું. બે બાઈએ ખાઈ લીધું. હા, ચાલો જમવા. રસ, પૂરી, ભજીયા, બટેકાનું શાક, ચટણી, પાપડ. રસ. પૈ પાન કરવા રે ચાલો જઈ ગોકુળમાં. કેવો રૂડો જમનાજીનો ઘાટ, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવી રૂડી જારીઓ ભરાય. વૈષ્ણવને પૈ પાન થાય, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવી રૂડી આરતી થાય. દોળ મંગળ ગવાય, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવી રૂડી ગોપીઓ નાય. કાનુડો વસ્ત્ર હરી જાય, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવા રૂડા ભોગ ધરાય. માખણને મિસરી ધરાય, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવા રૂડા રાસ રમાય. એક ગોપીને એક કાન, મનડા મારા લલસાણા. જમનાજીને કાંઠડે રે કેવા રૂડા સુર સંભળાય. કાનુડો મનડા હરી જાય, મનડા મારા લલસાણા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા બાઈએ જમનાજીનું ગીત ગાયું, મનડા મારા લલસાણા. કીર્તન બોલ્યા ભાઈ સરસ મસ્ત મજાનું.